ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. આજે આપણે જે આપણું બીકોમનું જે દ્વિતીય વર્ષ છે એ બીકોમ દ્વિતીય વર્ષમાં જે આપણું સબ્જેક્ટ આવે છે એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ બી. એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ બીમાં ભાગ બીમાં આપણું એકમ છે 5, જેનું નામ છે આગના દાવાના હિસાબો. હવે આપણને ખબર છે આગના દાવાના હિસાબો કેવા, તો નફા નુકસાન પોલિસીના આધારે આ એકમ ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો હવે આપણે જોઈશું કે આ એકમમાં કઈ કઈ વસ્તુ ભણવાના છીએ. તો આ એકમમાં આપણે પ્રસ્તાવનાના અર્થ જોવાના છીએ, પછી નફા નુકસાન પોલિસી અંગે દાવાની રકમની ગણતરી કરવાના છીએ, પછી આપણે પરિણામ સ્વરૂપ નફા નુકસાન પોલિસીની રકમ નક્કી થાય એ આપણે જોવાના છીએ, પછી મિલકતો અને સ્ટોકના નુકસાન અંગેની આમનું ઉત્પન્ન કેવી રીતે કરવાની એ જોવાના છીએ, પછી થોડાક પ્રશ્નો જોવાના છીએ. તો હવે આપણે જોઈએ કે અર્થ એટલે શું. જ્યારે આપણે કોઈ પણ ધંધાની વાત કરીએ તો કોઈ પણ ધંધા સૌથી પહેલાં આપણને ખબર છે કોઈ પણ ધંધામાં જોખમ તો હોય ને. એ જોખમ કેટલા પ્રકારની હોય તો આપણને ખબર છે થોડી ઘણી એવી જોખમ હોય જે આપણે ટાળી શકીએ, થોડી ઘણી એવી જોખમ હોય જે આપણે ટાળી નથી શકતા, જે થવાની જ છે, જેનાથી આપણને નુકસાન થવાનું છે. તો આપણને ખબર છે કેવી કેવી જોખમો હોય, જેમ કે આગ, અકસ્માત, ધરતીકંપ, ચોરી, લૂંટફાટ, હડતાલ જેવી. આવી જોખમો ધંધાકીય એકમની પ્રગતિ સામે મોટો પડકાર ઊભો કરે છે. આપણને ખબર છે એ જોખમો આવશે તો આપણને નુકસાન થશે. એ નુકસાનથી આપણે આપણી જે પ્રગતિથી આપણે ચાલતા થઈશું ને એ પ્રગતિમાં અવરોધ થશે, કેમ કે આપણે થોડો નફો ઓછો થશે, નુકસાન વધારે થશે, તો આપણું જે ગ્રોથ રેટ છે, જે આપણે વિકાસનો દર છે એ ઓછો થતો જશે અને જે આપણા ભવિષ્ય માટે થોડું નબળું છે. એવી રીતે તો આ જોખમોને અટકાવી શકાતા નથી. આપણને ખબર છે એવા જોખમો કેટલા પ્રકારના હોય. એક, જેને આપણે ટાળી શકાય, જેને આપણે ઓછું કરી શકાય, જેનું નુકસાન ઓછું થઈ શકે. બીજા કેવા પ્રકારના, જેને આપણે રોકી નથી શકતા, જેનું નુકસાન આપણને થવાનું છે, પરંતુ તેને લીધે થતા નુકસાન સામે રક્ષણ મેળવવા માટે જુદી જુદી વીમા કંપનીઓ અસ્તિત્વમાં આવી. હવે આપણને ખબર છે બિઝનેસ શું છે, તો બિઝનેસ એક એવું છે જે એવું વિચારે કે આપણને એવી જોખમો હોય જેનાથી આપણને નુકસાન થવાનું છે, તો પણ આ નુકસાનને કેવી રીતે ઓછું કરી શકાય. ધંધાને કયા પ્રકારની પોલિસી હોય છે, તો ધંધાને એને આગ લાગે એના સામે રક્ષણ આપે, પછી એને નફા નુકસાનની ખોટ આવે એના સામે રક્ષણ આપે. તો ઘણા બધા પ્રકારની ઘણી બધી કંપનીઓએ નવી સ્કીમો કાઢી, નવી વીમા પોલિસીઓ કાઢી અને કંપનીઓને વેચવા લાગ્યા. અને કંપનીઓને પણ સારું શું કે કંપનીઓને પણ જે મોટા પ્રમાણમાં ખોટ થતી હતી એ ઓછી થવા લાગી. તો વીમા કંપનીઓએ પ્રીમિયમ લઈને આવા જોખમો સામે વેપાર ધંધાને રક્ષણ પૂરું પાડે છે. વેપાર ધંધાને તો રક્ષણ જોઈએ. નાના પૈસા ભરીને, થોડાક પૈસા ભરીને આપણે મોટું જે નુકસાન થવાનું છે એનાથી બચી શકીએ. તો વેપારને તો શું રક્ષણ મળી જાય અને વીમા કંપનીને એને પૂરી પ્રીમિયમ મળી જાય. તો એ બંને વચ્ચે એને આપણે વીમા પોલિસી કહીએ. તો વીમા કંપનીઓ ચૂકવવામાં આવતું પ્રીમિયમ ધંધાકીય એકમ માટે મહેસૂલી ખર્ચ છે. આગ લાગવાથી થોડાક સમય માટે ધંધાકીય પ્રવૃત્તિ બંધ થઈ જાય છે. આપણને ખબર છે કે કોઈ પણ વીમા કંપની ચૂકવવામાં આવતું પ્રીમિયમ એના માટે મહેસૂલી ખર્ચ ગણાય, કેમ કે આપણને ખબર છે એ આપણે રોજબરોજનું ખર્ચ છે. દર વર્ષ માટે આપણે વીમો રિન્યુ કરવો પડે. આગ લાગવાથી થોડા સમય માટે ધંધાકીય પ્રવૃત્તિઓ બંધ થઈ જાય. હવે આપણને ખબર છે આપણે આગથી બચવા માટે વીમો લીધો હોય, તો આગથી બચવા માટે વીમો લીધો હોય તો આગ સામે આપણે જે સ્ટોક છે એને રક્ષણ અપાય. આપણા ગોડાઉનમાં 50,000 કે 1 લાખનો આપણા પાસે માલ સામાન પડ્યો હોય અને આપણે 1 લાખ કે 50,000ની આપણે આ જે સ્ટોક છે એ સ્ટોકની વીમા પોલિસી લીધી હોય, તો એ આગમાં માલ બળી પણ જાય ને તો એના સામે આપણને કમ્પેન્સેટ મળી જાય. એટલે આપણે જે સ્ટોક છે ને, સ્ટોકથી જે નુકસાન થવાનું છે એ આપણને ઓછું થઈ જાય, એનું નુકસાન ઓછું થઈ જાય. હવે બીજું પણ થાય ને કે તમારે સ્ટોક પડ્યો હતો, એ સ્ટોકનું આપણને રક્ષણ લીધું, હવે સ્ટોક બળી જાય, આપણને ખબર છે આપણા કારખાનામાં આગ લાગે તો કેટલા દિવસ લાગે એને રિકવર થવામાં. આપણને ખબર છે આપણે પાવ કે હાથ તૂટે છે તો પાવ હાથનો ખર્ચો તો મળી જાય આપણને, પણ આ પાવ ને હાથ તૂટવાથી આપણે કેટલા દિવસ સફર કરવું પડે. એ ગતું છે ને 15-20 દિવસ સુધી આપણે સારી રીતે ચાલી નથી શકતા. આપણને ખબર છે આપણે મેડિક્લેમ લીધો તો એની ભરપાઈ તો થઈ જાય, આ પૈસા તો મળી જાય, જેટલા પૈસા આ વસ્તુને ખર્ચ થયા છે એ બધા મળી જાય, પણ એનાથી આપણને નુકસાન થાય એનું શું. એવી જ રીતે કોઈ પણ કંપની આગની વીમા પોલિસી લીધી હોય
કોની? સ્ટોકની વીમા પોલિસી. સ્ટોકની વીમા પોલિસી એટલે સ્ટોક જેટલો પડ્યો છે, જેટલા રૂપિયાનો સ્ટોક પડ્યો છે એના સામે એનું નુકસાન થશે તો આપણને રક્ષણ મળશે. એ આગની વીમા પોલિસી સ્ટોકની હોય તો. હવે જ્યારે એ વસ્તુ આગ લાગ્યા પછી મહિના સુધી તો આપણે એ કારખાનો રેડી નહીં થવાનો. દોઢ એટલા મોટા મોટા કારખાના હોય જેને ફરીથી ધંધામાં ચાલુ કરવા માટે આપણે 15 20 દિવસ સુધી તો કામ કરીને એને સેટલ કરવું પડે અને વ્યવસ્થિત કરવું પડે. એના પછી કઈ કામ થઈ શકે? કંઈક આપણને ખબર છે આગ લાગ્યા પછી માલ સામાનનો તો આપણને નુકસાનનો જે ભરપાઈ મળી જશે, પણ એનાથી 1 મહિના સુધી કે 2 મહિના સુધી આપણો ધંધો ઠપ થયો. એ ધંધો ઠપ થયા પછી આપણનો જે નફો થવાનો હતો એ નફાની આપણને ખોટ થઈ, એને નુકસાનની વળતર શું? તો એના માટે પણ કંપનીઓએ શું કર્યું છે? તો નફા નુકસાનની ખોટની પણ તમે પોલિસી લઈ શકો. ઘણી બધી વીમા કંપનીઓ શું કરે છે? તો આપણને જે ખોટ થાય છે, જે ધંધામાં નુકસાન થાય છે, જે ધંધામાં આગ લાગવાથી આપણને જે ધંધામાં જે નુકસાન થાય છે, આપણે શું નુકસાન? નફો કમાવાનું જે નુકસાન થાય છે એના સામે આપણને રક્ષણ આપે છે. એને પણ આપણે પોલિસી તરીકે ગણી શકીએ. તો જેથી એકમના નફામાં ઘટાડો થાય છે તેમજ કંપનીની કાયમી મિલકતોનું નુકસાન થાય છે, જેમ સામે વીમા કંપની વળતર આપે છે. તો આજે આપણે એકમ છે ને, આ એકમમાં શું બનવાના છીએ? તો આ એકમમાં જે આપણને નુકસાન થાય છે, કારખાનામાં આગ લાગ્યાથી આપણો જે વેપાર ઠપ થાય છે, વેપાર ઠપ થવાથી આપણને જે નફામાં હેરફેર થાય છે, આપણને ઓછો નફો મળે છે કે ખોટ મળે છે, કેમ કે સ્થાયી ખર્ચા તો ચાલુ જ રહેશે. તો એ બધાની આપણને જે ખોટ મળે એ આગ લાગ્યા પછી જે આપણને નફો કે નુકસાન થવાનું હતું એના સામે આપણને રક્ષણ માટે આપણે જે વીમા પોલિસી લઈએ એના પ્રશ્નો આજે આપણે આ એકમમાં જોવાના છીએ કે કેવી રીતે ગણતરી કરવાની, કેવી રીતે આમાં વીમા પોલિસી લઈ શકીએ એવી રીતે. તો આ એકમમાં આપણે શું બનવાના છીએ? તો નફાના નુકસાનની પોલિસી અંગે દાવાની રકમની ગણતરી. સૌથી પહેલા આપણે એ જોઈ લીધું કે આ કયા પ્રકારની પોલિસી છે? તો નફા નુકસાનની પોલિસી છે. નફા નુકસાનની પોલિસી એટલે કંપનીને જે નફો કે નુકસાન થાય એના સામે રક્ષણની પોલિસી લીધેલી છે. તો હવે આ પોલિસીમાં જ્યારે આપણને ખરેખર આગ લાગવાથી કે કંઈ પણ ધરતીકંપથી કે કંઈ પણ વસ્તુથી આપણે 3 કે 4 મહિના સુધી બિઝનેસ ચાલ્યો જ નથી, બિઝનેસમાં રિકવરી થઈ જ નથી, આપણે દર મહિને 15 25 30 હજારનો નફો કમાવતા હતા. આગ લાગ્યા પછી દર મહિને આપણે 5000નો નફો થાય છે. કેટલો? 5000નો નફો. એટલે જો પેલા ગયા વર્ષે આ જ સમય દરમિયાન આપણે 15 20 25 હજાર નફો કમાવતા હતા, એની જગ્યા આગ લાગ્યા પછી, ધરતીકંપ આવ્યા પછી આપણે દર મહિને ખાલી 5-7 હજાર નફો કમાવી રહ્યા છે. તો આ નફામાં જે આપણને ખોટ મળી, આ જે નફો હતો એ નફામાં ખોટ મળી, એના સામે જે આપણે રક્ષણ માટે જે વીમા પોલિસી લીધેલી છે એના માટે આપણે જ્યારે આપણને નુકસાન થયો નફાનો, આના માટે હવે આપણે દાવો મૂકવો પડશે ને. દાવો મૂક્યા પછી આપણને એને દાવાની રકમની ગણતરી કરવી પડશે. તો આપણે હવે શું જોઈ રહ્યા છે? તો નફા નુકસાનની પોલિસી અંગે દાવાની રકમની ગણતરી. જ્યારે કોઈ પણ કંપની આ નફા નુકસાનની પોલિસી લીધેલી હોય તો નફા નુકસાનની પોલિસી લીધા પછી જ્યારે દાવાની રકમની ગણતરી કરવામાં આવે ત્યારે કેવી રીતે કરવાની? તો ધંધાકીય એકમોમાં આગ લાગે ત્યારે સામાન્ય રીતે ધંધાની પ્રવૃત્તિઓ બંધ થઈ જાય છે. આપણે બધાને ખબર છે આગ લાગ્યા પછી સામાન્ય સ્થિતિમાં આવવામાં પણ 3-4 મહિના લાગે. તો જ્યારે સ્થિર ખર્ચવા તો ચૂકવવા પડે ને. આપણે કોઈ પણ માણસ રાખ્યો હોય એ તો કે ના, તમારે આગ લાગી, કોઈ પણ લાગી, હું તો તમારે રોજે કામમાં આવું છું, રોજે કામે આવું છું, તો મને તો તમારે પગાર આપવો પડશે. ભાડાવાળો કે મને તમારે તો ભાડું તો આપવું જ પડશે. તો ઘણા બધા જે સ્થાયી ખર્ચા હોય, જે સ્થિર ખર્ચા હોય એ તો કંપનીને ચૂકવવા જ પડે છે, ભલે તમારે ધંધો ચાલે કે ના ચાલે કે ધંધો બંધ થાય. આવા સ્થિર ખર્ચા ઉત્પાદન ચાલુ રહે કે બંધ રહે ચૂકવવા પડતા હોવાથી કંપનીને ખોટ જાય છે. આપણને ખબર સ્થિર ખર્ચા બહુ મોટા પ્રમાણમાં હોય, એ મોટા પ્રમાણમાં હોય ને એને બીજી બધી વસ્તુ કે આપણે ધંધો પણ ચાલતો નથી, ધંધો સામાન્ય રીતે ચાલતો નથી કેમ કે આગ લાગી છે. તો આનું તો નફો થતો જ નથી, સ્થાયી ખર્ચાની તો ખોટ થાય જ છે આપણને. આથી ધંધાના માલિકો આવા નફા નુકસાન માટે રક્ષણ મેળવવા માટે વીમા પોલિસી લેતા હોય. શું લેતા હોય? વીમા પોલિસી લેતા હોય, જેને આપણે પરિણામ સ્વરૂપ નુકસાનની પોલિસી પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? નુકસાનની પોલિસી. એટલે નફાનું જે નુકસાન થાય એની પોલિસી. આવા નફા નુકસાનની ગણતરી કરતી વખતે નીચેની કેટલીક બાબતોને ધ્યાન રાખવાની એ જોઈએ. સૌથી પહેલી, આમાં દાવાની રકમની ગણતરી.
દાવો કેટલો કરવો એ રકમની ગણતરી કરવા માટે કેટલા મુદ્દા આપણે ધ્યાનમાં લેવા જોઈએ. સૌથી પહેલો મુદ્દો છે ગુમાવેલ વેચાણ. સૌથી પહેલો મુદ્દો કયો છે? ગુમાવેલ વેચાણ શોધવું પડશે. હવે ગુમાવેલ વેચાણ કોને કહીએ એ આપણે જોઈએ. તો સૌપ્રથમ ધંધાના માલિકો દ્વારા આગ લાગવાથી વેચાણમાં કેટલો ઘટાડો થયો. આગ લાગ્યા પછી હવે આપણે જે સામાન્ય ધંધો હતો એ ચાલતો જ નથી. તમને ખબર હશે કે મેં તમને એક્ઝામ્પલ પણ હમણાં આપ્યું કે આપણે એક્સિડન્ટ થયા પછી એક્સિડન્ટની તો આપણે બધું પાટાપુટ્ટી કરાવી દીધી. પાટાપુટ્ટી કરાવ્યા પછી આપણને ખર્ચો તો બિઝનેસ જે આપણે પોલિસી લઈ લીધી હતી એ ખર્ચો જે अस्पतालને આપી દીધો. કોને? જે વીમા કંપની જેને વીમો લીધો હતો. એના પછી 15 કે 20 દિવસ આપણે ચાલી નથી શકતા સારી રીતે. તો એનું ખોટ શું? એનું નુકસાન શું? એવી જ રીતે કોઈ પણ ધંધામાં કોઈ પણ ગોડાઉનમાં આગ લાગ્યા પછી એને આગ લાગ્યા પછી માલ સામાન બહાર કાઢવાનો, બધું વ્યવસ્થિત કરવાનું, બધું ગોઠવવાનું, બધા ટેબલ ખુરશી બધી વસ્તુઓ, બધું આપણું કન્ટેનર જે બધી વસ્તુઓ બધું સામાન્ય કરતામાં આપણે 2 કે 3 મહિના લાગી જાય. 2 કે 3 મહિના આપણો ધંધો વ્યવસ્થિત થવામાં લાગે. તો 2-3 મહિના સુધી આપણને ખોટ થઈ એનું શું કરવાનું? આગ લાગ્યા પછી આપણું વેચાણ કેટલું ઓછું થયું. આ માટે આગળના વર્ષમાં થયેલ વેચાણ સાથે ચાલુ વર્ષ દરમિયાન તેટલા સમય દરમિયાન ખરેખર વેચાણને સરખાવવામાં આવે છે. હવે આ કેવી રીતે શોધવામાં આવે કે આગ લાગ્યાથી આપણે વેચાણમાં કેટલો ઘટાડો થયો એ આપણે કેવી રીતે જાણવા મળે? તો સૌથી પહેલા જે વર્ષ દરમિયાન આપણે આગ લાગી હોય એ આગ લાગ્યા પછી કેટલા ટાઈમ સુધી આપણે ધંધો વ્યવસ્થિત થયો નથી અને આનું જે પાછળનું વર્ષ હોય એ સેમ સમય દરમિયાન જોવાનું. એ સેમ સમયમાં પાછલા વર્ષમાં કેટલું વેચાણ થયું તો એ જોવાનું, પછી આ વર્ષમાં કેટલું વધઘટ છે એ જોવાનું. બંને વસ્તુ જોવાની. ગુમાવેલું વેચાણ શોધવા માટે એટલે આગ લાગ્યા પછી આપણે કેટલું વેચાણ ડિસ્ટર્બ થયું, કેટલું વેચાણ અસામાન્ય થયું એ જોવા માટે ગયા વર્ષનું આ જ સમય દરમિયાનનું વેચાણ આપણે જોવાનું રહેશે અને આ વર્ષમાં કેટલું વધઘટ થાય એનો પણ ઉમેરો કરવાનો અને બાદબાકી કરવાની. સ્વાભાવિક છે કે આગ લાગ્યા વર્ષમાં વેચાણ ઓછું થયેલું હશે અને જેને ગુમાવેલ વેચાણ પણ કહેવામાં આવે છે. બીજું આપણે એક એક્ઝામ્પલ રીતે જોઈએ તો ધારો કે તારીખ 1/4/2020 ના રોજ આગ લાગી. ક્યારે આગ લાગી? એક્ઝામ્પલમાં જોઈએ તો 1/4/2020 ના આગ લાગી અને ધંધો 3 માસ બંધ રહેલો છે. 3 માસ એટલે 4થા મહિનામાં, 5મા મહિનામાં, 6થા મહિના સુધી એ 3 મહિના સુધી આપણું વેચાણ થયેલ નથી. કેમ કે બંધ થયું, આપણે આગ લાગી એના પછી બુજાવી દીધા પછી 3 મહિના સુધી આ આપણી ગોડાઉનમાં સીલ લાગેલી હતી. આ સમય દરમિયાન વેચાણ 1 લાખ થયેલ છે અને થોડું ઘણું બહારથી આપણે વેચાણ કર્યું તો કેટલું 1 લાખનું વેચાણ થયું. હવે આ સમય દરમિયાન આગળના વર્ષે વેચાણ આ જે સમય હતો કયો? 1/4/2020 30/6/21 આનો એક્ઝેક્ટલી 1 વર્ષ પાછળ જઈએ ગયા વર્ષમાં પહેલી તારીખ 4થા મહિનાથી લઈને 30 તારીખ 6થા મહિના સુધી ગયા વર્ષની પહેલી તારીખ 4થા મહિનાથી લઈને 30 તારીખ 6થા મહિના ગયા વર્ષની આમાં કેટલું વેચાણ હતું? એ જ સમય દરમિયાનનો ગયા વર્ષનું વેચાણ 1,60,000 રૂપિયા. ક્યાંનું? 1/4/2019 થી 30/6/2019 સુધીનું. આથી કહી શકાય કે આ સમય દરમિયાન ધંધામાં કેટલાનો ખોટ પડી? આપણે ગયા વર્ષની માનીએ તો ગયા વર્ષની આ સમય દરમિયાન આપણે 1,60,000 નું વેચાણ કર્યું હતું અને આગ લાગ્યા પછી આ વર્ષ દરમિયાન કેટલાનું કર્યું? ખાલી 1 લાખ રૂપિયાનું જ વેચાણ થયું છે. તો 1 લાખ રૂપિયાનું વેચાણ થયું એટલે કેટલા વેચાણમાં ડિસ્ટર્બન્સ આવી? તો 60,000નું વેચાણ ગયા વર્ષ કરતા આ વર્ષ ઓછું થયું છે. 1,60,000 માંથી 60,000 બાદ કરતા તો વેચાણ ઓછું કહેવાય છે, જેને આપણે શું કહી શકાય? ગુમાવેલ વેચાણ કહી શકાય. જેને શું કહેવાય? ગુમાવેલ વેચાણ. આગ લાગ્યા પછી એટલું વેચાણ આપણે ગુમાવી દીધું છે. જો આગના વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે વેચાણમાં વધારાના કે ઘટાડાની શક્યતા હોય, એવું હોઈ શકે કે ગયા વર્ષ કરતા આપણને અપેક્ષા છે કે આ વર્ષમાં 10% આપણું વેચાણ વધવાનું છે કે 10% વેચાણ ઘટવાનું છે, એવી અપેક્ષાઓ કે શક્યતાઓ હોઈ શકે છે આ વર્ષમાં. આ વર્ષને લઈને આપણી શું હોઈ શકે? અપેક્ષાઓ હોઈ શકે કે ગયા વર્ષ કરતા આ વર્ષમાં આપણે કઈ 10%નો વેચાણ વધારો પણ હોઈ શકતો હતો, 10%નો વેચાણ ઘટાડો પણ હોઈ શકતો હતો કે કંઈક પણ વસ્તુ હોઈ શકતી હતી. ધ્યાનમાં લઈ ગુમાવેલ વેચાણની નીચે મુજબ ગણતરી કરી શકાય. હવે આ વસ્તુ હોય કે શક્યતા હોય કે આ વર્ષમાં 10% વધારો થવાનો છે, 10% ઘટાડો થવાનો છે, આ શક્યતા હોય ત્યારે ગુમાવેલ વેચાણ કેવી રીતે શોધી શકાય? તો આ પ્રશ્નમાં આપણે જોઈએ, આ એક્ઝામ્પલમાં જોઈએ. તો ધારો કે ચાલુ વર્ષમાં વેચાણ 10%ના વધારો થવાનો હોય એવું આપણે સૂચન છે આપણને.
તો વેચાણ નીચે મુજબ શોધી શકાય. કેવી રીતે? તો સૌથી પહેલા 1/4/2019 થી લઈને તારીખ 30/6/2019 સુધીનું વેચાણ, ગયા વર્ષનું વેચાણ. જે ટાઈમે આપણને આગ લાગી એ આગ લાગ્યા પછીના 3 મહિનાનું વેચાણ એ ગયા વર્ષનું છે. તો 1/4/19 થી લઈને 30/6/19 સુધીનું વેચાણ કેટલું? 1,60,000 રૂપિયા. હવે આપણે શું કીધું કે ગયા વર્ષ કરતા આ વર્ષ 10% વધારો થવાનો છે. અપેક્ષા કેટલી છે? 10% વધારો. તો ગયા વર્ષમાં 1,60,000 નો આપણું વેચાણ થયું હતું, આ વર્ષમાં 10% નો વધારો કે છે એટલે 16,000 નો વધારો. 1,60,000 ના 10% નો વધારો એટલે 16,000. એટલે આ વર્ષમાં આપણે એવું માનતા હતા કે 1,60,000 ને 10% વધારો એટલે 1,74,000 નો નફો થવાનો છે, એવું આપણે માનીને ચાલતા હતા. 1,76,000 1,74,000 નો આપણે વેચાણ થઈ શકતું હતું આ વર્ષમાં, આગ ના લાગ્યો હોત તો. હવે આમાંથી શું વાત કરીએ તો આગ લાગ્યાથી આપણે કેટલું વેચાણ થયું? આગ લાગ્યાથી આપણે અસામાન્ય સ્થિતિ આવી ને, અસામાન્ય સ્થિતિ આવી તો આપણે વેચાણ ઘટ્યું, તો કેટલું વેચાણ થયું એ કાઢીએ આપણે. તો 1/4/2020 થી લઈને 31/6/2020 સુધીનું વેચાણ કેટલું છે? આપણે આગ લાગ્યા પછીનું ચાલુ વર્ષનું કેટલું થયું? 1 લાખ રૂપિયા. તો માઇનસ 1 લાખ કરીએ તો આપણને ગુમાવેલ વેચાણ કેટલું મળે? 76,000. ધારો કે ચાલુ વર્ષનું વેચાણમાં 20% નો ઘટાડો થવાની શક્યતા હોય તો એ પણ હોઈ શકે ને, કે ગયા વર્ષ કરતા આ વર્ષ વેચાણ ઘટી પણ શકે. એ તો આપણી અપેક્ષાઓ છે. તો ઘટે ત્યારે કેવી રીતે આપણે ગુમાવેલ વેચાણ શોધવાનું? તો ઘટે ત્યારે તો સૌથી પહેલા આપણે આ સ્થિતિ તો સેમ જ રહેશે કે 1/4/2019 થી લઈને 30/6/2019 સુધીનું વેચાણ 1,60,000. આ કયું છે? ગયા વર્ષનું વેચાણ. ગયા વર્ષનું કયું વેચાણ? તો ગયા વર્ષમાં આપણે જે આ વર્ષમાં આગ લાગી ને, આગ લાગ્યા પછી 3 મહિના સુધી આપણે વેચાણ ખોરવાઈ રહ્યું, તો 3 મહિના એ ગયા વર્ષના 3 મહિના લેવાના. આ જ સમય દરમિયાન ગયા વર્ષનો તો 1/4/19 થી લઈને 30/6/19 સુધીનું 1,60,000. હવે આમાં શું કહે, આમાં શું અપેક્ષા છે બીજી કન્ડિશનમાં કે આ ધારો કે ચાલુ વર્ષમાં 20% નો ઘટાડો થવાની સંભાવના છે. ઘટાડો થવાની સંભાવના છે તો 20% નો ઘટાડો આપણે શોધશું. તો માઇનસ વેચાણમાં ઘટાડો 20%. 20% કોના? તો ગયા વર્ષના 20%. તો ગયા વર્ષનું કેટલું વેચાણ હતું? 1,60,000. 1,60,000 ના 20% એટલે 32,000. તો 1,60,000 માંથી 32,000 બાદ કરતા આપણને 1,28,000 મળે. એ આપણે માનીને ચાલીએ કે આ વર્ષમાં ગયા વર્ષ કરતા 20% આપણને ઘટાડો થવાનો છે વેચાણમાં, તો એના હિસાબે આપણે 1,28,000 નું અપેક્ષિત વેચાણ થવાની શક્યતાઓ છે આ વર્ષમાં, 1,28,000 ની. પછી આમાંથી બાદ શું કરીએ તો આ વર્ષમાં કેટલું વેચાણ થયું છે એ આગ લાગ્યા પછીનું. તો 1/4/2020 થી 30/6/2020 સુધીનું વેચાણ કેટલું હતું? 1 લાખ રૂપિયા. તો 1,28,000 માંથી 1 લાખ બાદ કરતા આપણને ગુમાવેલ વેચાણ કેટલું મળે? 28,000. તો આપણે બંને પરિસ્થિતિઓ જોઈ કે જ્યારે આ વર્ષમાં ચાલુ વર્ષમાં અપેક્ષા વધવાની હોય વેચાણમાં કે અપેક્ષા ઘટવાની હોય, બંને કન્ડિશન જોઈ. અપેક્ષા વધવાની હોય તો આમાં ઉમેરો થાય છે ગયા વર્ષમાં, અને અપેક્ષા ઘટવાની હોય તો ગયા વર્ષમાં શું કરવાનો? બાદ બાકી કરવાનો. હવે બીજો મુદ્દો છે બાંયધરીનો સમયગાળો. હવે બાંયધરીનો સમયગાળો કોને કહેવામાં આવે? કે જ્યારે આગ લાગી ને, આગ લાગ્યા પછી કેટલા ટાઈમ સુધી તમે સામાન્ય રીતે પહોંચ્યા નથી, કેટલા ટાઈમ સુધી તમારો જે આગ લાગવાનો જે પ્રોબ્લેમ હતો એ રહ્યો, એનાથી આપણને નુકસાન એ નડતો રહ્યો. તો સામાન્ય રીતે આગ લાગ્યા પછી ધંધાનું કામકાજ અસ્વસ્થ થઈ જાય છે, અને ફરીથી નિયમિત કામકાજ શરૂ થતા જે સમય લાગે, નિયમિત કામકાજ શરૂ થતા જે સમય લાગે, સામાન્ય સ્થિતિ આવતા જે સમય લાગે, આ સમયને આપણે બાંયધરીનો સમયગાળો કહીએ છીએ. જેમ કે આજે આગ લાગ્યાના 3 મહિના સુધી આપણે રિકવર નથી થયા, તો 3 મહિના એટલે શું? એ બાંયધરીનો સમયગાળો. એટલે 3 મહિના સુધી આપણો શું? બાંયધરીનો સમયગાળો, જેનો ઉલ્લેખ વીમા પોલિસીમાં કરવામાં આવેલ હોય. પછી ત્રીજો મુદ્દો છે સ્થાયી ખર્ચા. સ્થાયી ખર્ચા આપણને બધાને ખબર છે. સ્થાયી ખર્ચા એટલે જે તમારો વેચાણ થાય કે ના થાય એ ખર્ચા તો તમારે ભોગવવા જ પડે છે, ચૂકવવા જ પડે છે, એટલે સ્થાયી ખર્ચા. એટલે તમે 0 એકમોનું ઉત્પાદન કરો કે 500 એકમોનું ઉત્પાદન કરો, તમારે જે ફેક્ટરીનું ભાડું છે તો તમારે ચૂકવવું જ પડશે. એટલે 25,000 ફેક્ટરીનું ભાડું હોય, તમે એક પણ વસ્તુ ઉત્પાદન ના કરો, એક પણ વસ્તુ વેચાણ ના કરો, તો પણ તમારે એ 15 કે 20,000 એ તો ચૂકવવાના જ રહેશે. આપણે કોઈ પણ ભાડા ઉપર કોઈ પણ કાર લઈએ કે કોઈ પણ મકાન લઈએ તો તમને ખબર છે 12 મહિનાનું આપણે ભાડું આપવું જ પડે. તમે મકાનમાં રહો કે ના રહો,
એવી રીતે તો ધંધામાં ખર્ચા સામાન્ય રીતે બે પ્રકારનો આપણને ખબર છે કયા કયા ચલિત અને બીજા કયા ચલિત અને બીજા સ્થિર તો જેમાં એક ચલિત ખર્ચા જે કે ઉત્પાદન સાથે વધારો અને ઘટાડો થાય છે ઉત્પાદન વધે તો ચલિત ખર્ચા વધે છે ઉત્પાદન ઘટે છે તો ચલિત ખર્ચા ઘટે છે જ્યારે બીજા શું છે સ્થિર ખર્ચા જે ઉત્પાદન ચાલુ કે બંધ રહે આવા ખર્ચા ચૂકવવા જ પડે છે જેમ કે કાયમી કર્મચારીઓનો પગાર ઉદાહરણ કયું છે કાયમી કર્મચારીઓનો પગાર કારખાનાનું ભાડું કરવેરો વીમો લોન અને ડિબેન્ચરનું વ્યાજ તેમજ કાયમી મિલકતોનો ઘસારો આવા બધા જ ખર્ચા ઉત્પાદન બંધ હોય ત્યારે પણ આપણે ભોગવવા જ પડે છે અને ચૂકવવા જ પડે છે તો એવા ખર્ચા આપણે બંધ સ્થિતિમાં આપણે આગ લાગી છે આપણે કપડી સ્થિતિમાં છીએ આપણે આગ લાગ્યા પછી આપણે જે ધંધો છે એ નિયમિત થયો નથી વ્યવસ્થિત થયો નથી સામાન્ય થયો નથી તો પણ આ બધા ખર્ચા ચૂકવવા જ પડશે તો આપણે ખોટ જ થશે ને કેમ કે આવક તો છે જ નહીં ખોટ ખર્ચા વધે છે તો ખોટ થવાની જ છે પછી દાવાની રકમની ગણતરી દાવાની રકમની ગણતરી કેવી રીતે કરવાની તો દાવાની રકમની ગણતરી કરીએ આપણે તો વીમા કંપનીની આગના દાવાની રકમ નક્કી કરતી વખતે નીચે મુજબના બે સૂત્ર ધ્યાનમાં લેવાના આ બે સૂત્રથી આપણને શું મળે આ બે સૂત્રથી આપણને ટકાવારી મળે શું મળે ટકાવારી તો ટકાવારી કેવી રીતે શોધીએ આપણે તો ટકાવારી શોધવામાં આપણે બંને સૂત્ર પહેલા આપણે જોઈ લઈએ કે સૂત્ર શું કહેવા માંગે છે તો ગયા વર્ષનો ચોખ્ખો નફો આપણે સૌથી પહેલા પ્રશ્નમાં ગયા વર્ષનો ચોખ્ખો નફો આપેલો હશે જે આ વર્ષમાં આપણો આજે એક વર્ષ છે ને ચાલુ વર્ષ એના પાછળનો વર્ષ એટલે ગયું વર્ષ એ ગયા વર્ષનો ચોખ્ખો નફો પ્લસ એડિશન કરવાનો ઉમેરો કરવાનો શું તો ગયા વર્ષના સ્થિર ખર્ચા ગયા વર્ષના નફામાં ગયા વર્ષના સ્થિર ખર્ચા આપણે શું કરવાના ઉમેરો કરવાનો આ બંને ઉમેરો કરીને ભાગાકાર કરવાનો કોનાથી તો ગયા વર્ષના વેચાણથી ભાગાકાર કરવાનો ગુણ્યા 100 સૂત્ર શું છે પેલી જે ટકાવારી શોધવાનું સૂત્ર શું તો ગયા વર્ષનો ચોખ્ખો નફો એડિશન કરવાનો ગયા વર્ષના સ્થિર ખર્ચા ભાગાકાર કરવાનો ગયા વર્ષનું વેચાણ ગુણ્યા 100 આનાથી જે આપણને ટકાવારી મળે એ ટકાવારી શોધશું પહેલા પછી બીજું સૂત્ર છે બીજું સૂત્ર શું છે તો વીમા પોલિસીની રકમ સૌથી પહેલા પ્રશ્નમાં આપેલી હશે કે આપણે કેટલા રૂપિયાની વીમા પોલિસી લીધી છે તો વીમા પોલિસીની રકમ ભાગાકાર આગ લાગ્યા તારીખે પૂરા થતા 12 માસનું વેચાણ હવે જે આપણને ખબર છે આગ જે દિવસે લાગી ને એ દિવસ પછીના 12 મહિના એટલે આગ લાગ્યા તારીખે પૂરા થતા 12 મહિનાનું વેચાણ શોધવાનું શું કે જ્યારે આજે મારે આગ લાગ્યા પછીના મારે 12 મહિના કેટલા છે એ 12 મહિનાનું વેચાણ કેટલું એ લેવાનું ગુણ્યા 100 એનાથી આપણને બીજી ટકાવારી મળશે એ બંને ટકાવારી શોધ્યા પછી આ બંનેની વિગતો આપણે પ્રશ્નમાં આપેલી હશે આ બંનેની વિગતોથી આપણે ટકાવારી શોધવાની હવે ઉપર મુજબ આપેલ ટકાવારીમાં જે ઓછા ટકા હોય ને તેને ધ્યાનમાં લેવાના બંને સૂત્રોની ગણતરી કર્યા પછી જેમાં ટકાવારી ઓછી આવે એને ધ્યાનમાં લેવાની આ ઓછા ટકાને ગુમાવેલ વેચાણ સાથે લાગુ પાડી દાવાની રકમની નક્કી કરવાની આવે છે હવે આપણે ગુમાવેલ વેચાણ તો જોયું ને સૌથી પહેલા શું જોયું ગુમાવેલ વેચાણ શોધવાનું જોયું ગુમાવેલ વેચાણ કેવી રીતે શોધી શકાય એ આપણે જોયું હવે ગુમાવેલ વેચાણ તો આપણે શોધી લીધું હતું એના પછી આ બંને ટકાવારી શોધ્યા પછી જે ઓછી ટકાવારી છે એને ધ્યાનમાં લીધી આ બંનેને ગુણાકાર કરાવીને આપણને જે મળે તો જો આ ટકાવારી ઓછી હોય તો પ્રથમ ટકાવારી વીમા કંપનીએ ભોગવેલ ખરેખર નુકસાન દર્શાવે છે જે પ્રથમ ટકાવારી આવે ને એ આ વાળી ગયા વર્ષના ચોખ્ખા નફા વાળી એ પ્રથમ ટકાવારી શું બતાવે તો એ પ્રથમ ટકાવારી ભોગવેલ ખરેખર નુકસાન દર્શાવે છે જો આ ટકાવારી ઓછી હોય તો એમ કહી શકાય કે એમ માની શકાય કે વીમા કંપનીનું ખરેખર નુકસાન ઓછું થયું છે બીજી ટકાવારી વીમા કંપની પ્રીમિયમના પ્રમાણમાં વધુ કેટલી રકમ ચૂકવવે તે દર્શાવે છે જે બીજી ટકાવારી આવે ને વીમા પોલિસીની રકમ વાળી એ બીજી ટકાવારી શું દર્શાવે છે તો બીજી ટકાવારી વીમા કંપનીની પ્રીમિયમના પ્રમાણમાં વધુ કેટલી રકમ ચૂકવશે તે દર્શાવવામાં આવે છે જો આ ટકાવારી ઓછી હોય તો એમ કહી શકાય કે વીમો ઓછો લીધેલ હોવાથી ઓછી રકમની ચૂકવણી થશે આ બંને ટકાવારી ઉપર ફરક પડે એટલે પેલી ટકાવારી ઓછી આવે અને બીજી ટકાવારી ઓછી આવે તો એના ઉપરથી આપણને ખબર પડી જાય કે કઈ વસ્તુ છે એટલે પેલી ટકાવારી ઓછી આવે તો કેવી રીતે દર્શાવી શકાય તો પેલી ટકાવારી ઓછી હોય તો આપણે એવું માની લઈએ કે કંપનીએ ભોગવેલ ખરેખર નુકસાન દર્શાવે છે જો આ ટકાવારી ઓછી હોય તો એમ કહી શકાય કે વીમા કંપનીનું ખરેખર નુકસાન
ઓછું છે, વીમા કંપનીનું ખરેખર નુકસાન ઓછું છે. હવે બીજી ટકાવારી ઓછી હોય તો જો આ ટકાવારી ઓછી હોય તો એમ માની શકાય કે ઓછો લીધેલ હોવાથી ઓછા રકમની ચૂકવણી થશે, વીમો ઓછો લીધેલો હોય. હવે ઉપર મુજબ ટકાવારી શોધતી વખતે નીચેના મુદ્દા ધ્યાનમાં લેવાના. આપણે જે ટકાવારી શોધીએ ને બંનેની, તો કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની, કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની જેનાથી આપણને સારી રીતે ટકાવારી મળી શકે. તો અહીં નફો, અહીં સ્થિર ખર્ચ એટલે જેનો વીમો લીધેલ હોય તેવા સ્થિર ખર્ચો ધ્યાનમાં લેવાના. આમાં કેવા સ્થિર ખર્ચા આપણે જો પેલામાં એડ કરીએ ને, ગયા વર્ષનો નફો શું કર્યો તો ગયા વર્ષનો નફો એડિશન ઉમેરો, ગયા વર્ષના સ્થિર ખર્ચા, એ સ્થિર ખર્ચા કયા લેવાના, એ સ્થિર ખર્ચા કયા લેવાના. તો આમાં આપણને નોંધ આપી છે. તો અહીં સ્થિર ખર્ચા એટલે જેનો વીમો લીધેલ હોય તેવા સ્થિર ખર્ચા ધ્યાનમાં લેવાશે. બધા સ્થિર ખર્ચા તમારે ધ્યાનમાં નથી લેવાના. પહેલાની ટકાવારી શોધવામાં બધા સ્થિર ખર્ચા તમારે ધ્યાનમાં નથી લેવાના. કયા સ્થિર ખર્ચા ધ્યાનમાં લેવાના? જેને આપણે વીમો લીધો હોય એવા જ સ્થિર ખર્ચા ધ્યાનમાં લેવાશે ઉમેરામાં. પછી અહીં નફો એટલે સ્થિર ખર્ચા સહિતનો ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે જે ટકાવારી શોધવામાં ચોખ્ખા નફામાં સ્થિર ખર્ચો ઉમેરવામાં આવે છે. એ આપણને ખબર છે, જોઈ ચૂક્યા છે. ગયા વર્ષનો ચોખ્ખો નફો એડિશન ઉમેરો, શું તો ગયા વર્ષના સ્થિર ખર્ચા, બંનેનો ઉમેરો થાય છે. આગ લાગ્યા તારીખે પૂરા થતા માસનું વેચાણ. હવે આપણને ખબર છે બીજું હતું ને, બીજામાં શું હતું, આગ લાગ્યા તારીખે આપણે 12 મહિના થાય એવી રીતે વેચાણ શોધવાનું. કે આજે આગ લાગી, આ આગ લાગી એટલે આપણે છેલ્લો 12મો મહિનો સમજીને એના પછીના 12 મહિના સુધીનું આપણે વેચાણ શોધવાનું હોય. તો ધારો કે 1/4/2020 ધંધામાં આગ લાગે ત્યારે 31/3/2020 સુધી પૂરા થતા 12 માસનું વેચાણ આપણે ધ્યાનમાં લેવાનું. જે વર્ષે આગ લાગે એનાથી પાછળના 12 મહિનાનું આપણે વેચાણ ધ્યાનમાં લેવાનું, એ શોધવાનું. એટલે કે તારીખ 1/4/2019 થી લઈને 31/3/2020 સુધીનું વેચાણ. છેલ્લા નાણાકીય વર્ષનું વેચાણ કેવી રીતે શોધી શકાય? તો અહીં ગયા વર્ષનું વેચાણ ધ્યાનમાં લેવાય છે. ગયા વર્ષનું વેચાણ એટલે કે જો ધંધામાં તારીખ 1/4/2020 ના રોજ આગ લાગી હોય અને પેઢીનું હિસાબી વર્ષ 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીનું હોય તો દાવાની રકમ બરાબર ગુમાવેલ વેચાણ ગુણા ઓછામાં ઓછો ટકો. એટલે દાવાની રકમ કેવી રીતે શોધવાની? હવે દાવાની રકમનું સૂત્ર શું આવ્યો? તો દાવાની રકમનું સૂત્ર બરાબર આ બધું થયા ગયા પછી, આ બધા મુદ્દા ધ્યાનમાં લીધા પછી, બંને ટકાવારી શોધ્યા પછી, ગુમાવેલ વેચાણ શોધ્યા પછી આપણે દાવાની રકમની ગણતરી કેવી રીતે કરશું? તો દાવાની રકમ બરાબર ગુમાવેલ વેચાણ ગુણાકાર ઓછામાં ઓછા ટકા. આ બંનેથી જે ઓછા ટકા એ ગુમાવેલ વેચાણ ગુણા ઓછામાં ઓછા ટકા, આ બંનેથી આપણે દાવાની રકમની ગણતરી કરીશું. હવે આ પ્રશ્ન લઈએ. આ પ્રશ્નમાં આપણે દાવાની રકમની ગણતરી કરવાનું શીખશું. કેવી રીતે પ્રશ્નમાં કઈ કઈ વસ્તુ આપેલી હોય, કેવી રીતે ગુમાવેલ વેચાણ શોધવાનો, કેવી રીતે ટકાવારી શોધવાની, પછી ટકાવારી શોધ્યા પછી દાવાની રકમ કેવી રીતે શોધવાની, એ જોઈએ આપણે. તો સૌથી પહેલા આ પ્રશ્ન જોઈએ. ધી ઇન્ડિયા લિમિટેડના મકાનમાં 1/5/2019 ના રોજ આગ લાગી. કયા દિવસે આગ લાગી? 1/5/2019 ના રોજ. પેઢીએ નફા નુકસાન પોલિસી કેટલાની લીધી હતી? 60,000ની પોલિસી લીધી હતી. પોલિસી ના રૂપિયા રકમ 60,000. બાંયધરીનો સમયગાળો એટલે 3 માસ સુધી આપણે ડિસ્ટર્બન્સ થયો. આગ લાગ્યા પછી 3 માસ સુધી આપણે અસામાન્ય રીતે વેચાણ થયું. સામાન્ય પરિસ્થિતિ આવી જ નથી. નિયમિત વેચાણ સુધી પહોંચ્યા જ નથી. અનિયમિત વેચાણ થયું. 1/5/2019 થી લઈને 3 મહિના સુધી આપણો બાંયધરીનો સમયગાળો. એટલે આ સમય દરમિયાન આપણે જે પણ નુકસાનમાં ખોટ આવશે ને વેચાણના નુકસાનમાં, એ આપણને ભરપાઈ કરી આપશે. એની આપણે દાવા કંપનીને આપણે મંજૂરી કરી શકીએ. દાવા કંપની સાથે દાવા મૂકી શકીએ આ સમય દરમિયાન. એના પછીનો નથી, કેમ કે બાંયધરીનો સમયગાળો એટલે 3 મહિના. આગ લાગ્યા પછીના 3 મહિના સુધી જે આપણને વેચાણમાં ખોટ આવે કે કંઈ પણ નુકસાન, નફાનું જે નુકસાન થાય, આ વસ્તુ આપણને મંજૂર કરી શકે દાવા કંપની. તો 31/12/2018 ના રોજ પૂરા થતા વર્ષનું વેચાણ કેટલું છે? એટલે ગયા વર્ષનું વેચાણ 31/12/2018 નું પૂરા થતા વર્ષનું વેચાણ એટલે 5 લાખ હતું. ચોખ્ખો નફો પણ 60,000 હતો. એટલે આપણને બે વસ્તુ કઈ આપેલી? ગયા વર્ષનો ચોખ્ખો નફો અને ગયા વર્ષનું વેચાણ, બંને વસ્તુ મળી ગઈ. ગયા વર્ષનો ચોખ્ખો નફો 60,000 અને ગયા વર્ષનું વેચાણ 5 લાખ રૂપિયા. અને એના સાથે સાથે નફા નુકસાન ખાતે સ્થિર ખર્ચામાં 7,500 ઉધારવામાં આવ્યા હતા. એટલે એ આપણને સ્થિર ખર્ચાની રકમ પણ મળી ગઈ. ગયા વર્ષના સ્થિર ખર્ચાની રકમ 7,500 એ પણ મળી ગઈ આપણને. પછી ધ ઇન્ડિયા લિમિટેડમાં તારીખ 1/5/2019 થી 31/7/2019 આ કયો સમયગાળો છે જેમાં આપણે
આગ લાગી આ સમયગાળો છે 1/5/2019 થી લઈને 3 મહિના, 5મો મહિનો પૂરો, 6મો મહિનો પૂરો અને 7મો મહિનો પૂરો, એટલે 1/5 થી લઈને 31/7 આપણે શું બાંધણીનો સમયગાળો. એનું વેચાણ શું, આગ લાગ્યા પછીના 3 મહિનાનું વેચાણ કેટલું છે, સુધીનું વેચાણ 1,03,000 રૂપિયા છે. જ્યારે 1/5/2018 થી 31/7/2018 એટલે આજે આપણે આગ લાગી ને 1/5/2019 થી લઈને 3 મહિના સુધી આપણે આગથી ડિસ્ટર્બન્સ રહ્યો 31/7/2019, એ સમયમાં પાછલા વર્ષનું વેચાણ કેટલું, એ જ એક્ઝેક્ટ એ સમય કયો 1/5/31/7, 1/5 થી 31/7 એનો એક્ઝેક્ટ આ 19 છે, 18માં કેટલું વેચાણ થયું, એટલે 1/5/2018 થી લઈને 31/7/2018 સુધીનું વેચાણ 1,83,000, 1,83,000. પાછલા વર્ષનું વેચાણ કેટલું 1,83,000 હતું, 1,83,000 રૂપિયા હતું આ સમય દરમિયાનમાં પાછલા વર્ષમાં. 30/4/2019 ના રોજ પૂરા થતા 12 માસનું વેચાણ, એટલે જે આગ લાગે ને, આગ લાગે એના પછીના 12 મહિના એટલે 30/4/2019, આ 30/4/2019 સુધીનું વેચાણ કેટલું 6 લાખ રૂપિયા. દાવાના આપણે પત્રક બનાવવાનું છે, દાવામાં કેટલી રકમની મંજૂરી કરી શકીએ, દાવાની રકમ કેટલી છે એની ગણતરી કરીએ. આ પ્રશ્ન હતો, આ બધી વિગતો હતી. હવે સૌથી પહેલા આપણે દાવાની રકમ શોધીએ. દાવાની રકમની ગણતરી કરવામાં સૌથી પહેલો ગુમાવેલ વેચાણ. તો સૌથી પહેલો શું, પેલો આપણે સ્ટેપ શું, ગુમાવેલ વેચાણ. ગુમાવેલ વેચાણમાં શું, તો આપણે જે દિવસે આગ લાગી ને એનાથી બાંયધરીના સમયગાળો, બાંયધરીનો સમયગાળો 3 મહિનાનો, તો એ પણ કયો ગયા વર્ષનું લેવાનું. કયો લેવાનું, ગયા વર્ષનું. ગુમાવેલ વેચાણમાં સૌથી પહેલી સ્ટેપ કયો, તો સૌથી પહેલો સ્ટેપ આપણે ગયા વર્ષનું. ગયા વર્ષનું શું, તો ગયા વર્ષનું જે આપણે આ વર્ષમાં આગ લાગી ને, આ વર્ષમાં આગ લાગી એના 3 મહિના સુધી આપણે શું છે એ બાંધણીનો સમયગાળો છે, તો આ 3 મહિના, આ 3 મહિના ગયા વર્ષનું વેચાણ લેવાનું, આ 3 મહિનાનું ગયા વર્ષનું વેચાણ લેવાનું. એટલે 1/5/2018 નું થી 31/7/2018 સુધીનું વેચાણ એટલે ગયા વર્ષનું 1,83,000. આમાં શું માઇનસ કરવાનો, આમાં આગ લાગી એના પછીના 3 મહિના જે બાંધણીનો સમયગાળો છે, આ સમયગાળાનો આપણો કરંટ એટલે ચાલુ વર્ષનો વેચાણ કેટલું, તો 1/5/2019 એટલે આ ચાલુ વર્ષ છે. 1/5 આ બાદ કરવાનો, શું કરવાનો, બાદ કરવાનો. 1/5/2019 થી તારીખ 31/7/2019 સુધીનું વેચાણ કેટલું 1,03,000 રૂપિયા. ગયા વર્ષનું 1,83,000 અને આ વર્ષનું બાદ કરવાનું, ગયા વર્ષમાંથી ગયા વર્ષનું વેચાણ છે આમાંથી આ વર્ષનું વેચાણ બાદ કરવાનું કેટલું 1,03,000, તો કેટલું આપણને મળે ગુમાવેલ વેચાણ 80,000. આમાં એક સ્ટેપ વધુ હોઈ શકે. આપણે અપેક્ષા રાખીએ કે આ વર્ષમાં આપણે ચાલુ વર્ષમાં 10% વેચાણમાં ગયા વર્ષ કરતાં વધારો હોઈ શકે ને, ચાલુ વર્ષ કરતાં ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષમાં 10%નો વેચાણનો વધારો થઈ શકે. તો વેચાણનો વધારો થાય ત્યારે આપણે એમાં એડ કરવાનો, આમાં 1,83 એડ કરવાનો જે વધારો થાય, પછી આ માઇનસ કરવાનો. પણ આ પ્રશ્નમાં આપેલો નથી. હોય તો 1,83 એડ કરવાનો, પછી આ 1,03,000 માઇનસ કરવાનો. એટલે ગયા વર્ષનું વેચાણ, પછી વધારો કે ઘટાડો, પછી જે આવે આમાંથી ચાલુ વર્ષનું વેચાણ આજે બાદ કરવાનો, તો આપણને ગુમાવેલ વેચાણ 80,000 મળે. પછી વેચાણ પર નફાની ટકાવારી. સૌથી પહેલી ટકાવારી શોધીએ. પહેલી ટકાવારીનું સૂત્ર શું, તો ગયા વર્ષનો ચોખ્ખો નફો એડ ઉમેરો ગયા વર્ષના સ્થિર ખર્ચા. તો પ્રશ્નમાં બંને વસ્તુ આપેલી છે, ભાગાકાર ગયા વર્ષનું વેચાણ, ત્રણેય વસ્તુ આપેલી છે. ત્રણેય વસ્તુ આપણે લઈ લઈએ. તો ગયા વર્ષનો ચોખ્ખો નફો કેટલો હતો 60,000. પછી ગયા વર્ષના સ્થિર ખર્ચા કેટલા હતા 7,500 પ્લસ એડિશન કર્યો 7,500. પછી ગયા વર્ષનું વેચાણ કેટલું હતું 5 લાખ, ભાગાકાર 5 લાખ. ત્રણેય વસ્તુ આપણે પ્રશ્નમાં આપેલી છે. 60,000 પ્લસ 7,500 ભાગાકાર 5 લાખ ગુણ્યા 100, તો આપણને મળે 13.5%. 60,000 પ્લસ 7,500 એટલે તો 67,500, 67,500, 67,500 ભાગાકાર 5 લાખ ગુણ્યા 100, તો 13.5% મળે. હવે બીજી ટકાવારી શોધવાની. હવે શું કરવાની, બીજી ટકાવારી. તો બીજી ટકાવારી કઈ છે, તો આપણને ખબર છે વીમા પોલિસીની રકમ ગુણ્યા 100 ભાગાકાર આગ લાગ્યા તારીખે પૂરા થતા 12 મહિનાનું વેચાણ, એ ભાગાકારમાં છે. વીમા પોલિસીની રકમ ગુણ્યા 100 ભાગાકાર શું કરવાનું, આગ લાગ્યા તારીખે પૂરા થતા વર્ષના 12 મહિનાનું વેચાણ. તો આપણને ખબર છે વીમા પોલિસી કેટલાની હતી 60,000ની, તો 60,000 ભાગાકાર આગ લાગ્યા તારીખે પૂરા થતા વર્ષના 12 મહિનાનું વેચાણ લાસ્ટમાં આપેલું તો કેટલું 6 લાખ રૂપિયા. 60,000 ભાગ્યા 6 લાખ ગુણ્યા 100 એટલે કેટલું 10%. આ બંનેમાંથી ઓછી કઈ, પહેલાની ટકાવારી 13.5, બીજાની ટકાવારી 10%. તો બંનેમાંથી ઓછું કયો 10% ઓછું ને 13.5 અને 10 માંથી ઓછું કયો તો 10%. તો 10% લેવાની. તો દાવાની રકમનું સૂત્ર શું, ગુમાવેલ વેચાણ
બરાબર ગુમાવેલ વેચાણ ગુણાકાર ઓછામાં ઓછા ટકા. તો ગુમાવેલ વેચાણ કેટલો 80,000 આવ્યો હતો ને, તો ગુમાવેલ વેચાણ બરાબર 80,000 ગુણા 10%. ઓછામાં ઓછા ટકાવારી એટલે 13.5 અને 10%નો કમ્પેર કરીએ તો 10%, એટલે કેટલો આવે 8,000. આ દાવાની રકમની ગણતરી. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે કઈ કઈ વસ્તુ શીખ્યા અને મને ખાતરી છે કે બધી આજે આપણે જે નુકસાનની પોલિસીની વાત કરી એ નુકસાનની પોલિસીમાં દાવાની ગણતરીની વાત કરી. આ દાવાની ગણતરીમાં આપણે ગુમાવેલ વેચાણ જોયો, બંને ટકાવારી જોઈ, બંને ટકાવારી જે ઓછી હોય એ ટકાને આપણે ધ્યાનમાં લીધી, પછી દાવાની રકમની ગણતરી કરી. તો આ બધી વસ્તુ આપણે સારી રીતે શીખ્યા અને નાની નાની વસ્તુ પણ મેં તમને બાબત પણ તમારે ધ્યાનમાં દોરી. આ એકમથી તમે આ જે લેક્ચર છે આ લેક્ચરથી મને ખાતરી છે કે 100% તમે આ લેક્ચર ભણશો ને તો 100% આ એકમમાં તમે પૂરેપૂરા માર્ક્સ લઈ શકો. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, ફરીથી મળશું. ધન્યવાદ.